લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 અષાઢ વદ દસમ મંગળવાર તારીખ 30/7/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:11 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:21. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે કૃતિકા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. સ્વભાવમાં થોડી લાગણી રાખીને ચાલશો તો ચોક્કસ ઘણા બધા સારા સંબંધોને ટકાવી રાખશો. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ અને આજના જન્મેલા બાળકો અતિ લાગણીશીલ હશે, આ ધ્યાન રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં અધૂરા સ્વપ્ન જે લોકો જોઈ છે ને એ લોકોને જીવનમાં નથી ઊંઘ આવતી કે નથી એ કોઈને ઊંઘવા દેતા. આમાં પાછા બે સ્વપ્નની વાત આવે છે, તમે જોયેલા અને કોઈકને દેખાડેલા. તો આ બંને સ્વપ્ન તમને ઊંઘવા નથી દેતા. તો ખોટા સ્વપ્ન જુઓ પણ નહીં અને કોઈને દેખાડો પણ નહીં. બહુ નાની સરખી વાત છે, તો ચોક્કસ ફાયદો થશે. ઘણી વખત માણસ પોતાની કેપેસિટી કરતાં બહુ મોટા સ્વપ્ન જોઈ નાખે છે અને પૂરા ન થવાને કારણે તકલીફમાં આવે છે. એવી જ રીતે જે તમે બીજા માટે નથી કરી શકતા એ પણ તમે બતાવી દો છો અને નથી કરી શકતા ત્યારે તમે પણ નથી ઊંઘતા અને પેલો માણસ પણ અટવાય છે. તો આવો વ્યવહાર જીવનમાં બહુ સમજી વિચારીને કરો. ખોટી વાત માણસને હંમેશા તકલીફમાં મૂકે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ: કમળો થયો હોય ને કમળો, તો પાકા કેળામાં મધ નાખીને ખાવું જોઈએ, તો કમળામાં રાહત મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: માનવીય જીવનમાં કોઈ પણ ખોટી સ્ત્રીના ઈશારે ચાલવું ન જોઈએ. ખોટી સ્ત્રીના ઈશારે ચાલવાથી માણસ એક દિવસ ઊંધા મોઢે પડે છે. આ બાબત બહુ ચોક્કસ જીવનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ થોડો નબળો સાબિત થઈ શકે છે. દરેક કાર્યમાં વિલંબ આવતો દેખાય છે, તો તમારે સંભાળીને આગળ ચાલવું જરૂરી. આજે દિવસની શરૂઆતથી જ કોઈક ને કોઈક કામમાં નાના મોટા વિઘ્ન આવતા રહે અને આજે આપનું કામ વિલંબિત થતું રહે. આજે ઘર પરિવાર સગા સંબંધીઓના કામમાં પણ આપણે થોડી રાહ જોવી પડે, તો આજે ધીરજ ગુમાવવી નહીં. વૃષભ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય. આજે નોકરીના ધંધાના કામ અંગે કદાચ બહાર જવાનું થાય, તો આજે બહારગામના પ્રવાસમાં સારી સફળતા મળે. આજે કોઈ કામ અટકે તો ભાઈ બંધુઓ મદદરૂપ પણ થઈ શકે છે. મિથુન રાશિવાળા માટે આજે કંઈક નવી તક સામે આવતી દેખાય છે. આર્થિક બાબત સુધારવા માટેની આ તક હશે, પણ મિત્રો, આ તક ઝડપતી વખતે તન મન ધન બધી બાબતમાં સંભાળીને આગળ ચાલવું જરૂરી પણ દેખાય છે. આજે કૌટુંબિક પ્રશ્નો થોડી ચિંતા ઉચાટ આપી પણ જાય. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો, નાની મોટી સારી સફળતાઓ મળે. આજે અગત્યના કામ માટે કોઈકને મળવાનું થાય અને આજની મુલાકાત આપના આગળના ભવિષ્ય માટે ખૂબ સારી સાબિત થાય. આજે કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય ને તો ચોક્કસપણે તમે સારો નિર્ણય લઈ શકશો. સિંહ રાશિવાળા માટે આજે કૌટુંબિક એકતામાં સુમેળ સાધવાની જરૂરિયાત દેખાય છે. આજે તમારા આ કામમાં કોઈ કૌટુંબિક સભ્ય જે તમારી ઈર્ષ્યા કરે છે એ આ કામમાં અડચણ ઊભી કરવાનો પ્રયત્ન કરે, પણ તમારા કુટુંબના વડીલો તમારી તરફેણ કરે ને તમે આ કામમાં સફળતા મેળવી શકો. કન્યા રાશિવાળાએ આજે વાદ વિવાદ ટાળવાની જરૂરિયાત દેખાય છે. આજે તમે તમારી બુદ્ધિ, મહેનત અને આવડતના બળ પર તમે આગળ વધશો, પણ કોઈ વિઘ્ન સંતોષી માણસ
વાદ વિવાદ કરવાની પરિસ્થિતિ ઊભી કરે, પણ તમે વાદ વિવાદથી દૂર રહેજો, ચોક્કસ તમને સારી સફળતા મળશે. આજે છે ને વાણીમાં મીઠાશ રાખીને ચાલજો, બધા જ કામો સરળતાથી થશે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે પણ આજે દિવસ સંભાળીને ચાલવાનો છે. આજે તન મન ધન બધી બાબતમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી રૂકાવટોનો સામનો કરવો પડે. આજે આપણા આયોજિત કરેલા કામોમાં પણ અવરોધ આવવાની શક્યતાઓ ખરી. આજે મિત્રો માતાની તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. નોકરી ધંધાના કામમાં સારી સફળતા મળે. યશ પદ ધન આ બધી બાબતોમાં તમે વધારો કરી શકો. નોકર ચાકર વર્ગ મદદરૂપ થવાથી આજનું કામ તમારું સરળ થાય. ધનરાશિવાળા માટે આજે આરોગ્ય સાચવવું ખૂબ જરૂરી. આજે તમારા વ્યાપારિક કામોની સાથે સાથે કૌટુંબિક અને સામાજિક કામોનું ભારણ પણ તમારી પર પડતું દેખાય છે. આજે આખો દિવસ કદાચ કામમાં વ્યસ્ત રહેવું પડે. થોડુંક મન જોડીને ધીરજ રાખીને ચાલશો તો પરિણામ સારા અને કામ પણ પૂર્ણ થશે. મકર રાશિવાળા માટે જે દિવસ સારો, પણ થોડું સંભાળીને ચાલવું જરૂરી દેખાય છે. મિલકત જમીન વાહન આ અંગેના કામોમાં સારા પરિણામ આવે, પણ આજે તમને સરકાર તરફથી ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફો આવતી દેખાય છે. શક્ય છે કોઈ એજન્સી તમને થોડો નાનો મોટો દંડ ફટકારે તો એ ભરવો પડે. આજે ધીરજ રાખીને વાણીની મીઠાશ રાખીને કોઈ પણ સરકારી ઓફિસર સાથે વાત કરશો તો પરિણામ સારું લાવી શકશો. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે. માન સન્માન મળતું દેખાય છે. અટકેલું કામ પૂર્ણ થતું દેખાય છે. બપોર પછીના સમયમાં થોડીક રૂકાવટો આવતી દેખાય છે. બપોર પછી ધારેલું કામ સફળ ન થતાં મનમાં થોડી ઉચાટની લાગણી ઉદ્ભવી શકે છે. આજે મિત્રો નાણાકીય ખર્ચ પર ધ્યાન આપજો, નહીં તો નાણાભીડનો સામનો કરવો પડે. મીન રાશિવાળા માટે આજે ધનલાભ મળતો દેખાય. આજે કામોમાં સફળતા મળે. આજના હાથમાં લીધેલા કામો સરસ રીતે પૂર્ણ કરી શકાય. આજે કાર્યક્ષેત્રમાં નાનકડું પરિવર્તન આવવાની સંભાવનાઓ છે, પણ થોડી ધીરજ રાખીને આગળ વધશો તો ઘણું સારું પરિણામ તમે પ્રાપ્ત કરી શકશો. તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી.